સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં આગનો બનાવ બન્યો છે। સુરતમાં કિમ 4 રસ્તા પાસે માંગરોળના કિમ 4 રસ્તા પાસે આગનો બનાવ બન્યો હતો। સાનેદેર ટાઉનમાં એક મકાનમાં કોઈ કારણસર આગ લાગી। ત્યાં આગનો બનાવ બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી। આગ લાગતા પાસેની શાળામાં પણ વાલીઓ દોડતા થયા હતા અને બાળકોના જીવ બચાવવા માટે દોડ્યા હતા। આગમાં અહીંયા ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। નજીકમાં શાળા હોવાથી વધારે લોકો ચિંતામાં મુકાયા હતા। સુરતમાં માંગરોળનો આ બનાવ, જ્યાં કિમ 4 રસ્તા પાસે એક મકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી। જોકે આગને કાબૂમાં લેવાનો તુરંત જ પ્રયત્ન શરૂ થયો હતો। ઘરમાં આગ લાગી હતી અને તાત્કાલિક સુમિલન ફાયરને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ કાબુ કરેલું છે અને થોડુંક નુકસાન થયેલું ઘરમાં અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। કોઈ જાનહાનિ નથી। કેટલી કલાકે આગ પર કાબુ આવ્યો? કયા કઈ ઘર વકરીને નુકસાન થયું છે? હાલ એક ઘરમાં જ નુકસાન થયેલું છે અને થોડુંક નુકસાન છે અને હાલ અડધો કલાક જેવું ફાયર ફાઇટિંગ કરવું પડ્યું।